હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેટલા વાગ્યા? 9 વાગવા બધા નાસ્તો લાવી દીધો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. શુભ સવાર. જય માતાજી, જય ભગવાન. નવની રક્ષા કરજો. માથું જોઈ તો ચા નાસ્તો થઈ ગયો. ફાફડા, જલેબી, લોંગ ટાઈમ ઢોકળા, કચોરી, સમોસા, બે ચટણી, કઢી અને સંભારો. તો કરીએ નાસ્તો. ઘણા ટાઈમે લાયા ફાફડા જલેબીને. બંધ કર બેટા. તો ચલો કલોટી બંધ કરી દે. મળીએ આગળ. તો 12:30 થઈ ગયા. કોમ બોમ બધું પતી ગયું. હવે ખાલી જમવાનું બનાવવાનું. તે મમ્મી બનાવો. ઉપર લોટ ના, હું નહીં કરવાની. કાકા લોટ તોડ દે. તો પહેલા ના કહી દેવાય. તો ચલો હવે ખાવાનું મમ્મી જ બનાવશે. હું નહીં કશું. બનાવ્યું શાક વગાડી પડતું નથી. અમે આપણે જો વાત હતી તે શાક રોટલી જ બનાવવું હક. એક બાજુ શાક, એક બાજુ રોટલી. બધી પડતી રોટલી કરી ઈચ્છા તો નહીં ખાવાની, તો ઈચ્છા તો નહીં મારી. પેટ ભરેલું હો. તો ચલો મળીએ. તો 1 વાગી ગયો હો. જમવાનું તૈયાર થઈ ગયું હો. બટાકા ડુંગળી જ છે ને. નાસ્તો જેવો કર્યો ને તે હજી મત છે. મને નહીં. ફાફડા જલેબી આપણે ખાઈએ, બીજું નહીં ખાતા બસ. ચા, ફાફડા ને જલેબી અને મરચાં. ફાફડા મરચાં, ચા ને જલેબી ઊંધું ખાધું. સીધું જ ખાધું. ચલો હેડો લાવજી થાળી લાવ. આવી જાય તું એ બાકીનું બધું બનાવી દઉં. લડતા આપણે ખાઈ લઈએ. ખાઈ લો. 1 વાગી ગયો રોજના ટાઈમ પ્રમાણે. જો પાછા વાદળા થવા માંડે. કાલની જે પાછા આવશે 15ની જેમ. વાદળા નહીં થયા. હવે તો લાગે એવું બધા હમણાં હાલો ને થોડો તડકો નીકળે ને વળી પાછા વાદળા થઈ જાય. 2-3 વાગ્યા સુધી તો વરસાદી વાતા થઈ જાય. તડકો બહુ પડે ને એટલે તમારે જવાનું હતું તે 3 વાગે જવાનું. ગોરાદ. ગોરા તો હવે ના મેળાવે. 1 વાગે હું જોઈને આવું તો 3 વાગી જાય. અને હવે ખરા તડકે નહીં જવું. જોઈએ હવે. જમી લો તા. ચાલ હવારે. તો 6:45 થઈ ગયા. અને આ તો મમ્મીને 12 ને 12 જ હતા. હોય આખો દાડો હમ. હવે 11 વાગ્યાથી 4 વાગે 5 વાગ્યા પપ્પાએ ફરીથી પાછા બહાર ગયા. અને આ બાજુ બીજું કોક હવે બનાવવાનું કોમ ચાલુ કર્યું. વાતાવરણ એવું કર્યું ને. ચોમાસા જેવું નહીં હો. આવો વાદળા વાતાવરણ. એવું થાય કે ચોમાસું હોય તો અને એમાં આમ 4-5 વાગ્યા પછી જેવું વાતાવરણ કરો. સવારે હોય થોડું, પણ હોજનું વધારે એવું લાગે. તો ચલો મળીએ આગળ. આજ તો રવિવાર. હું ખાવાનું રોજ તો એવું જ હોય ને ખાવાનું ને. તો 8:15 થઈ ગયા અને પપ્પા આવી ગયા બહાર જઈને. એક ખબર પૂછવા ગયા હતા, પૂછી હમ. હવે ખાઈ લઈએ રોટલો અને દૂધ. દૂધ રોટલો હા. અને આ આ બધું એ બાજુ રીતે નાસ્તો નાસ્તો fast food. ચકરી. હું કહેવાય ને? ચકરી અને ગળી ના, ચટણી. ઓન કોક કહેવાય મસાલા ચકરી કે એવું પકાવવાનું. હમ. મસ્ત નહીં? મજા આવી ને. હાલો આજે કોપરાવાળું. તો ચલો જમી લઈએ. જરૂર. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.